ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરકારી યોજના અંતર્ગત લાખોના ખર્ચે બનાવેલ શૌચાલયો ખંડેર હાલતમાં। ગુજરાત સરકારની અનેકવિધ યોજનાઓ સહિત ઠેર ઠેર આધુનિક શૌચાલયો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, જેથી કરી કોઈ પણ વ્યક્તિ બહાર ખુલ્લામાં શૌચક્રિયા કરે નહીં। તે માટે જિલ્લા આયોજન મંડળ દ્વારા ડભોઈ નગર ખાતે નગરપાલિકા હસ્તક 4 કિલ્લાની આજુબાજુ 5 લાખથી માંડીને 15 લાખ સુધીના શૌચાલયો બનાવવામાં આવ્યા હતા, જે પૈકી મોટાભાગના શૌચાલયોમાં એક પણ દિવસ કોઈ ગયું ન હોય। વર્ષોથી બનાવેલા શૌચાલયો ખંડેર હાલતમાં નજરે પડે છે અને તેમાં અસામાજિક તત્વો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘરે ઘરે શૌચાલય બનાવવા, જેથી કરી કોઈ જાહેર જગ્યામાં શૌચક્રિયા કરે નહીં અને જાહેર પબ્લિક માટે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા આધુનિક શૌચાલયો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ જિલ્લા આયોજન મંડળને ફાળવવામાં આવી હતી। તે સમયે જિલ્લા આયોજન મંડળના અધિકારી નરવૈયાની દેખરેખ હેઠળ ડભોઈ નગરપાલિકા સંચાલિત હીરા ભાગોળ બહાર, સુરજ ફળિયા પાસે, દયારામ સ્કૂલ જવાના રસ્તે, નાંદોદી ભાગોળ, હરિજનવાસ સામે તેમજ વડોદરી ભાગોળ પાસે તથા મહુડી ભાગોળ બહાર, જકાતનાકા પાસે તેમજ સિનોર ચોકડી નજીક વગેરે જગ્યાઓ પર 5, 7, 11, 15 લાખની માતબર રકમના તમામ ફેસિલિટી સાથે આધુનિક શૌચાલયો બનાવવામાં આવ્યા હતા। આ શૌચાલયો બનાવ્યા બાદ આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિ એનો ઉપયોગ કર્યો નથી। હાલના તબક્કે બિસ્માર હાલતમાં થઈ ગયા હોય તેનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે આ શૌચાલય ચાલુ કરાવવામાં આવે તેવી પ્રજાજનોની લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર સરફરાઝ પઠાણ, ડભોઈ। ગુજરાત સરકાર દ્વારા તમામ ગુજરાતમાં જે નગરપાલિકા હદ વિસ્તારમાં હતા ત્યાં સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવેલી હતી। લગભગ એક સુલભ શૌચાલય 5 લાખની અને 10 લાખની અંદરમાં આપવામાં આવેલા હતા। ડભોઈને આશરે 10 થી 15 સુલભ શૌચાલય આપવામાં આવેલા હતા અને મહિલાઓ અને નાના બાળકોને વિના મૂલ્યે શૌચાલયમાં કરવા દેવામાં આવેલા હતા। પરંતુ નગરપાલિકામાં હદ વિસ્તારમાં અત્યારે 2 કે 3 જ ચાલુ છે, બીજા બધા ખંડેર હાલતમાં જોવા મળી રહે છે। એક દિવસ બી ઉપયોગ થયેલો નથી। તો તાત્કાલિક ગુજરાત સરકાર આવા જે સુલભ શૌચાલય છે એની તપાસ કરાવે અને મેન્ટેનન્સ કરીને ચાલુ કરાવે એવી લોક માંગણી છે। અને જે ટ્રાવેલ્સવાળા જે આવે છે તે લોકોને લેડીઝોને બહુ તકલીફ પડે છે, એટલે જાહેરમાં શૌચાલય જવું પડે છે, તેની તાત્કાલિક મરામત કરાય અને ચાલુ કરાવે એવી વિનંતી કરવામાં આવે છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।